અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી ઊંચું રહ્યું છે. ત્યારે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી અને વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. લેટેસ્ટ હવામાન અપડેટ્સ વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી ઓછું એટલે કે લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. જો કે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ, પાટનગર, ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી ઊંચું રહ્યું છે તેવું જાણવા મળે છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી અને વરસાદની સ્થિતિ વિશે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનોને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ એટલે કે 12મી જાન્યુઆરી સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો બદલાવ નહીં થાય. ત્યાર પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ધીમે ધીમે વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આપેલા આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં કચ્છનું નલિયા ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયામાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં નોર્મલથી 2 ડિગ્રી તાપમાન નીચું નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી, સુરતમાં 15 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી અને રાજકોટમાં 11.4 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે નોર્મલ કરતાં 1 ડિગ્રી નીચું તાપમાન હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં પણ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદી માહોલમાં અત્યારે તો કોઈ એંધાણ નથી, પરંતુ ઠંડીનો ચમકારો લોકોને થીજવશે તેવું જાણવા મળે છે. તો આ હતા અત્યાર સુધીના હવામાન અપડેટ્સ. પડે પડની જાણકારી માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.